મિત્રો 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા. હરિયાણાના હિસારમાં જન્મેલા તેઓ રાજ્યના પ્રથમ વ્યક્તિ છે જેમણે આ પદ સંભાળ્યું છે, જેમનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી 2027 સુધી 15 મહિનાનો રહેશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના મુખ્ય ન્યાયાધીશને કેટલો પગાર અને અન્ય લાભ મળે છે? વાસ્તવમાં સરકાર તરફથી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJIને માસિક રૂપિયા 2,80,000નો પગાર મળે છે. એ સાથે સાથે મૂળ પગારના 24% ઘર ભાડું ભથ્થું તેમજ દર મહિને રૂપિયા 45,000 આતિથ્ય ભથ્થું પણ આપવામાં આવે છે. એ સિવાય તેમને રૂપિયા 10 લાખનું ફર્નિશિંગ ભથ્થું પણ મળે છે. આ ઉપરાંત ભારતના મુખ્ય ન્યાયાધીશને વાર્ષિક રૂપિયા 16.8 લાખનું પેન્શન અને મોંઘવારી ભથ્થું મળે છે. અને સૌથી ખાસ વાત કે મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ પત્યા પછી રૂપિયા 20 લાખની ગ્રેજ્યુઇટી પણ મળે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.